જામનગરમાં જાણીતા લોકગાયક આદિત્ય ગઢવીના એક લાઈવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ જામનગરની ખાનગી હોટેલમાં તારીખ 24 ડિસેમ્બરે હોવાનું જાણવા મળેલ છે। આ કાર્યક્રમ માટે હોર્ડિંગ તથા સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમના આયોજક કોણ છે તે આ પ્રચાર પ્રસારમાં બતાવવામાં આવ્યું નથી। આ કાર્યક્રમની ટિકિટનું વેચાણ ઓનલાઈન માધ્યમથી કરવામાં આવી રહ્યું છે। આ કાર્યક્રમ માટે ટિકિટના દર પણ ખૂબ જ ઊંચા રાખ્યા હોવાનું પણ જાણકાર લોકો જણાવી રહ્યા છે। ટિકિટના 349, 699, 1199 સુધીના ભાવો રાખવામાં આવ્યા હોવાનું ઓનલાઈન એપ્લિકેશનમાં જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત રાઉન્ડ ટેબલમાં ફેમિલી અથવા ગ્રુપમાં બેસવા માટે 34,999 રૂપિયા જેવો ઊંચો ભાવ આયોજકો દ્વારા રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત 349ની ટિકિટના દરની સાથે કન્વીનિયન્સ ફી ₹20 અલગથી લેવામાં આવે છે, તેમજ 3.68 પૈસા જીએસટીના નામે ઉઘરાવવામાં આવે છે। એટલે ગ્રાહકોએ 349 રૂપિયાની જગ્યાએ ₹373.15 પેમેન્ટ આપવાનું ઓનલાઈનમાં જણાવવામાં આવ્યું છે। આ ઉપરાંત 699 ઉપર પણ કન્વીનિયન્સની ફી ₹30થી વધુ લગાડવામાં આવી છે, તેમજ ₹5.60 જીએસટીના નામે આ ઓનલાઈન ટિકિટમાં ચડાવવામાં આવ્યા છે। એટલે 699ની ટિકિટના ગ્રાહકોએ ₹735.55 ચૂકવવા પડશે। આયોજકોએ આદિત્ય ગઢવીના કાર્યક્રમમાં 1,199 રૂપિયાની એક ટિકિટના ભાવ રાખ્યા છે, પરંતુ ગ્રાહકોએ કન્વીનિયન્સની ફી અને ટેક્સ સાથે ₹1,253 આપવા પડશે। આયોજકોએ એક રાઉન્ડ ટેબલની કિંમત 34,999 રૂપિયા રાખી છે, પરંતુ ગ્રાહકોએ આ રાઉન્ડ ટેબલમાં બેસવા માટે 36,249 રૂપિયા ચૂકવવા પડશે। આ આદિત્ય ગઢવીનો કાર્યક્રમ 24 ડિસેમ્બરે રાખવામાં આવ્યો છે। ટિકિટના આવા મોંઘા ભાવ જામનગરમાં ક્યારેય જોવા મળ્યા નથી, જેને કારણે આ કાર્યક્રમમાં પણ વધુ પડતા ગ્રાહકોએ હજુ સુધી બુકિંગ કરાવ્યું નથી। આયોજકો પણ આ બાબતે ચિંતાઓમાં પડી ગયા છે। આજે 14 ડિસેમ્બર છે, હવે કાર્યક્રમને માત્ર 10 જ દિવસ બાકી છે, છતાં ટિકિટોનું બુકિંગ જોવા મળતું નથી। આ રીતના મનોરંજન કાર્યક્રમમાં ટિકિટના દર ઉપર 28% જીએસટી છે, પરંતુ આ ટિકિટ ઉપર માત્ર 1%ની આસપાસ જીએસટીની રકમ બતાવવામાં આવે છે। ટિકિટના દર ઉપરાંત કન્વીનિયન્સ ફી એટલે કે સગવડ આપવાના નામે પણ આયોજકો દ્વારા વધુ પૈસા ઉઘરાવવામાં આવે છે। લોકગાયક આદિત્ય ગઢવીના કાર્યક્રમને લઈને જામનગરમાં કોઈ પ્રકારનો ઉત્સાહ જોવા મળતો નથી। જીએસટી વિભાગે પણ આ ટિકિટના ભાવ અંગે તપાસ કરી યોગ્ય કરવું જોઈએ તેવી જાણકાર લોકોની માંગણી છે। આ કાર્યક્રમ અંગે જવાબદારી કોની તે કોઈ જગ્યાએ જોવા મળતું નથી, તેમજ આ કાર્યક્રમમાં લાખો નહીં પણ 1-2 કરોડનો ધંધો થાય તેવું નિષ્ણાત લોકોનું માનવું છે। આ પેમેન્ટમાંથી આયોજકો જીએસટી અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને કેટલા ચૂકવશે તેવો પ્રશ્ન શહેરીજનોમાં પૂછાઈ રહ્યો છે। આ રીતની ઇવેન્ટ કરતા પહેલા આયોજકોએ પરફોર્મન્સ લાયસન્સ લેવાનું થતું હોય છે, તેમાં પોલીસ તંત્ર, ફાયર, પીજીવીસીએલ, મામલતદાર, ગ્રામ્ય એસડીએમ સહિતના વિભાગોની એનઓસી લીધા બાદ જ કાર્યક્રમ શરૂ કરી શકે છે। આ ઉપરાંત આયોજકોએ કાર્યક્રમના સ્થળ ઉપર પાર્કિંગ માટે પણ પૂરતી વ્યવસ્થા કરવાની હોય છે, તેમજ કાર્યક્રમના સ્થળ ઉપર ટ્રાફિકની વ્યવસ્થા માટે પ્રાઇવેટ સિક્યુરિટીની વ્યવસ્થા ઉપલબ્ધ કરવાની હોય છે। કાર્યક્રમના સ્થળ ઉપર ધક્કામુક્કી કે અફરાતફરી ન થાય તે માટે આયોજકોએ પૂરતી કાળજી લેવાની હોય છે। કોઈ આવારા તત્વો ભીડનો લાભ ન લઈ જાય તે માટે કાર્યક્રમની એન્ટ્રીથી લઈ પાર્કિંગ સુધી પૂરતી લાઇટ વ્યવસ્થા આયોજકોએ ગોઠવવાની હોય છે। સરકારની નવી ગાઈડલાઇન્સ પ્રમાણે કાર્યક્રમના તમામ સ્થળો ઉપર સીસીટીવી કેમેરા ગોઠવવાની પણ વ્યવસ્થા આયોજકોએ કરવાની હોય છે। નવરાત્રીની જેમ આયોજકોએ સ્થળ ઉપર 108 એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવાની હોય છે। આયોજકોએ પોલીસ ડિપાર્ટમેન્ટના કાર્યક્રમમાં અંદાજિત કેટલી સંખ્યા ઉપસ્થિત રહેશે તેની જાણકારી આપવાની હોય છે। પોલીસ બંદોબસ્ત માટે આયોજકોએ એડવાન્સમાં નિયમ પ્રમાણે પેમેન્ટ ભરી પોલીસ બંદોબસ્ત લેવાનો હોય છે। આ બધી જ પૂરતી વ્યવસ્થા થયા બાદ જ આ રીતના જાહેર કાર્યક્રમો આયોજકો કરી શકે છે। જીટીપીએલ જામનગર ન્યૂઝે ગ્રામ્ય એસડીએમ ધાર્મિક ડોબરિયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ અંગે હજુ સુધી અમારી પાસે પરફોર્મન્સ લાયસન્સ માટે કોઈ અરજી આવી નથી। હવે એ જોવાનું રહ્યું કે આયોજકો પરફોર્મન્સ લાયસન્સની મંજૂરી લેશે કે પછી લાયસન્સ વગર જ કાર્યક્રમને ખુલ્લો મૂકશે તેવો પ્રશ્ન શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યો છે। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન,
ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3,999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024ના શુક્રવારે યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, એલઈડી ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006.